તમે પણ હું અત્યારે મજામાં નથી મિત્રો, કેમ કે આપણે નો થવાનું થઈ ગયું મિત્રો. અત્યારે તમને જો ડાયરેક્ટ દેખાય કે આપણો ભાઈ, તમારો ભાઈ ડાયરેક્ટ હજી ભણીને આવ્યો હોય, કેમ કે 12મું આજ સ્ટાર્ટ થઈ ગયો અને પહેલો દિવસ છે. અને ભાઈ અત્યારે હું આવી ગયો ભણીને, 12માનો પહેલો દિવસ આપણે થઈ ગયો છે આજ. પણ જો અત્યારે હું ભણીને આવ્યો ને હજી તો મારા ભાઈ ને પપ્પા અને મમ્મીની બધા એમ ગયા છે બહાર એ કામમાં, એટલે બહાર ગયા છે મામાને ત્યાં. એટલે મારે હમણાં ત્યાં જવાનું છે મામા ત્યાં બપોરે. હમણાં થોડીક વાર પછી ખાઈને પીને પછી મોડકથી જવાનું હોય 2-2:30 વાગે. એટલે એ માટે હું હજી અહીંયા આપણા ઘરે આવ્યો ને ઓલા ઘરે ચાવી આપેલી હતી, ત્યાંથી ચાવી લઈને અહીં ડાયરેક્ટ આવ્યો. ઘર ખોલ્યું, આ ઘર ખોલ્યું, હજી આ પહેલું ઘર આપણું ખોલ્યું. ને પહેલું ઘર ખોલીને પછી જો મિત્રો મેં જ્યાં બીજું ઘર ખોલ્યું ને, અહીં જોઉં મિત્રો, અમે બીજું ઘર ખોલ્યું ને તો હું અહીંયા શું જોઉં છું, કપડાં બદલાવા આવ્યો કે મિત્રો. આ જોઉં મીંદડી, આ બધી મીંદડીના કામ છે. અને અહીંયા આવું કરીને, આવી હરકત કરીને પછી આની માથે ફૂલ હૂતેલી હતી, શાંતિથી અહીંયા આની માથે હૂતેલી હતી. મહાન મિત્રો મેં એને તગડી, ઘડીક પર તો જાતી નહોતી. અને આ જો અહીં લોંદો મૂકીને વહી ગઈ મિત્રો. મગજનું મારે એટલી દહીં કરી નાખીએ ને મિત્રો, આખા હાવ કેવો મસ્તીનો મૂડ હતો ને આ જોઈને મિત્રો. હવે શું કરવું એમ થાય છે. આમ અંદર વાઇસ બી એટલી આવે છે ને, ત્યાં અંદર કેમ પૂરાઈ રહી ખબર ન પડી. મેં તાળું ખોલ્યું ત્યાંથી બહાર આમ હૂતી હતી ત્યાં સાઈડમાં, તાળું દીધેલું તો એ પૂરાઈ ગઈ છે. અને તો મજા આવી ગઈ ને, ત્યાં ગોદડા ઉપર હૂતી હતી મિત્રો. એવું થયું છે મિત્રો, કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે તમારો ભાઈ વાત ભૂલી ગયો છે ને, આ તમે જો વાળ કાપે એવો છે, જોઈ લો મિત્રો કેવી રીતે કપાણા છે, જરી કોમેન્ટ કરી દેજો. વાળ આપણે કાપી નાખ્યા મિત્રો, કપાવેલા છે, કાપી નથી નાખ્યા, મહેનત કર્યા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભણીને, અને આવી રીતનું થઈ ગયું છે. અને હવે મિત્રો આને સાફ બાપે કંઈક કરવું જોઈએ, ધૂળ બૂળ નાખીને. એ અત્યારે કોઈ ઘરે નથી તો મારે જ કરવું જોઈએ, કેમ કે મારે હમણાં 1-2 દિવસ સુધી રોકાવા વહી જવાનું હોય, કેમ કે કાલે અમારે રજા આવી ગઈ છે. એવું છે મિત્રો. તો અને સાફે કરવું જોઈએ ને મારે જ કરવું જોઈએ સાફ હવે, કેમ કે 2-3 દી હવે ઘરે નથી આવવાના. એટલે 2-3 દીમાં તો મિત્રો કેવડું ગંધાઈ જાય. એટલે 2-3 દી સુધી ત્યાં રખાય એમ નથી, કેમ કે ત્યાં ફ્રીજ ને બધું પડેલું છે, ત્યાં રાખ્યું હોય ફ્રીજ ને બધું. એટલે 2-3 દી તો ત્યાં નહીં હાલે. એટલે આપણે આજ ને આજ જ સાફ કરવું જોઈએ. અને મિત્રો આપણે ઓલું હોલીનું બચ્ચું હતું ને એને આપણે આમ રાખીએ એવા આમ હમેના થાંભલે. એને ઉપરનો માળો હતો મેં થોડુંક નીચે રાખ્યું, એટલે એને પાણી પાવા જવાનું છે. એટલે હું પહેલાં કપડાં બદલાવી લઉં, પછી એને પાણી પાઈ આવું. કેમ કે 2 કે 1.5 દિવસથી આવે ને એ હમણાં ત્યાં બેઠું હોય ને એને પાણી કંઈ પીધું નથી. મને યાદ આવ્યું કે એને પાણી કંઈ પીધું નથી, એટલે આપણે એને પાણી પાઈ આવીને પછી રોક કન્ટિન્યુ કરીને કપડાં બદલાવી લઈ. એમાં ઓલા હોલીના બચ્ચાને પાણી પીવડાવવાનું હતું, એને પીવડાવીને વયા આવ્યા. થોડુંક એવું નાનું બચ્ચું તમને વિડીયોમાં આવી જ ગયેલું છે, અને આગલા વિડીયોમાં. એટલે નાનું બચ્ચું હતું એટલે બહુ પાણી પીધું નથી, થોડુંક આમ તો પીધું. બાકી તો આમ આ બાજુ મોઢું રાખવું ને પાણી પાસે મોઢું રાખવું તો ઓલી બાજુ ગઈ જાય, ઓલી બાજુ પાસે મોઢું રાખવું તો આ બાજુ ગઈ જાય. એવી રીતથી કરતું હતું. મને લાગે છે પાણી પીતા લગભગ એને નહીં આવડતું હોય. એની માં એમ બધું ખવડાવે, એમ ભારી ગઈ છે કાંઈ છે મારું બચ્ચું. એની માને ખબર છે એટલે ક્યાંક ક્યાંક ખવડાવે, આપણે જોયેલું કે ખવડાવે. એટલે મિત્રો હવે આપણે આગળ આવ્યા તો એને કંઈ પાણી તો એટલું બધું બહુ પીધું નહીં. એટલે મિત્રો અહીંયા જોઉં તમે આપણે સાફ કરી નાખ્યું હોય, શું કરવું મિત્રો જોઈ લે. થઈ ગયો ને સાફ મસ્તનું, માંડ મિત્રો સાફ થયું. કેમ કર્યું તો મને ખબર છે મિત્રો. આપણે મામાને ઘરે જવાનું છે બહાર, એટલે આપણે જો અહીંયા લુગડા અહીંયા રાખી દીધા છે આની અંદર, આ ઠેલીની અંદર આપણે લુગડા છે. અને આપણે જવાનું છે મામાને ઘરે, એટલે થોડીક વાર પછી નીકળવાનું છે. પપ્પાનો ફોન આવે પછી. અત્યારે તું ઘરે એકલો હું મિત્રો. આપણે 12મું ચાલુ થઈ ગયું હોય તમને કીધું એમ. અને મિત્રો આ 1 મિનિટ, હા મિત્રો આ બધી શું છે મિત્રો, કંઈ ખબર ન પડી. એટલું બધું કચરો ક્યાંથી આવ્યો, કંઈક ખેરું લાગે. આ દફતરનો કચરો છે, દફતરનો રસ જેવું કંઈક છે મિત્રો. આખાઈમાં આમ જોઈ લો, આખાઈમાં છે. આમાં જો કંઈક લાલ લાલ છે. શું એટલું બધું, હમણાં તો હું 3-4 દીથી મિત્રો ઉપર જ હોઉં છું. આપણે ઉપર 2-3 ખાટલા લઈને ઉપર જ બધે ઉવા વહી જાય, કેમ કે ઠંડો પવન આવ્યો ને એવો આવે મસ્તનો, અને ગરમી બી ન થાય. ટાઢો પવન આવે રાતે તો અમુકને ટાઈટ લાગે સવાર પડે, એટલે 2 ગોદડા આવે એટલે હોટ બોલ કરીને ઉઈ જાય એટલે વાંધો ન આવે. અને મિત્રો ઉપર હોવાની મજા જ એવી અલગ છે, ઉપર આમ મજા જ આવે રાખે એમ. એટલે 3-4 દિવસ થયા તો હું ત્યાં જ છું. બાકી અત્યારે આનો આવો હાલ હોય નહીં, કેમ કે હું કાંઈ એમ હું તો હોય
એટલે જે સાફ કરીને સૂતા હોય તો મિત્રો હવે આપણો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે આપણે આપણા ચેનલની નોંધ કરી લઈએ. 3 તારીખ 04 મહિનો 26 અને એરો મારીના ડે છે 21. ઓકે મિત્રો, તો ભાઈ તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ હવે નવા વ્લોગ્સમાં. તો ટાટા બાય બાય, સી યુ.